હેલો સ્ટુડન્ટ્સ, આ લેક્ચરમાં આપણે વિદ્યુત રસાયણ વિજ્ઞાન ચેપ્ટરનો વધુ એક કોન્સેપ્ટ ક્લિયર કરીશું, જેનું ટાઇટલ છે સાંદ્રતા કોષ. હવે સાંદ્રતા કોષ એ વાસ્તવમાં જૂના સિલેબસમાં, ગુજરાત બોર્ડના જૂના સિલેબસમાં એ ટોપિક તરીકે હતો જ, પણ સાંદ્રતા કોષ એ JEE નીટ લેવલે પણ એક અગત્યનો ટોપિક છે. સાંદ્રતા કોષને લગતા પ્રશ્નો MCQ એ એન્ટ્રાન્સ એક્ઝામમાં, ઘણી એન્ટ્રાન્સ એક્ઝામમાં પૂછાયેલા છે, આપણે ગુજકેટ લેવલે પણ પૂછાયેલા છે. સૌથી પહેલા સાંદ્રતા કોષ એની લાક્ષણિકતાઓ જોઈએ તો આ બે એની મૂળભૂત લાક્ષણિકતા છે. મૂળભૂત બે લાક્ષણિકતાઓ, એમાં પહેલી, બંને અર્ધકોષોમાં સમાન વિદ્યુત ધ્રુવો હોય છે. સાંદ્રતા કોષ, કોષ એટલે સંપૂર્ણ વીજ રાસાયણિક કોષ, અને સાંદ્રતા કોષ એવું નામ શા માટે છે એ પણ લાક્ષણિકતા ઉપરથી આપણને ખ્યાલ આવી જશે. તો સૌથી પહેલું, બંને અર્ધકોષોમાં સમાન વિદ્યુત ધ્રુવો હોય છે. સમાન વિદ્યુત ધ્રુવો હોવાનો અર્થ છે સમાન ધાતુના વિદ્યુત ધ્રુવો હોય છે. દાખલા તરીકે બંનેમાં કોપરના વિદ્યુત ધ્રુવ, અથવા બંનેમાં ઝીંકના વિદ્યુત ધ્રુવ, અથવા સિલ્વરના વિદ્યુત ધ્રુવ, અથવા નિકલના વિદ્યુત ધ્રુવ, પણ બંને અર્ધકોષો સમાન વિદ્યુત ધ્રુવ ધરાવતા હોય છે. બીજા નંબરે, બંને અર્ધકોષોમાં સમાન અસરકારક આયનોનું દ્રાવણ હોય, પરંતુ સાંદ્રતા જુદી જુદી હોય. અર્થ એવો થાય કે બંને અર્ધકોષોમાં અસરકારક આયનો Cu+2 છે, તો એનોડિક અને કેથોડિક બંને દ્રાવણો Cu+2 આયનોના હોવા જોઈએ. આ એની મૂળભૂત લાક્ષણિકતા છે. એટલે લખ્યું છે બંને અર્ધકોષમાં સમાન અસરકારક આયનોનું દ્રાવણ હોય, પરંતુ સાંદ્રતા જુદી જુદી હોય. હવે મેં કીધું એ પ્રમાણે એનોડિક દ્રાવણ Cu+2 નું, કેથોડિક દ્રાવણ પણ Cu+2 નું. હવે એનોડિક દ્રાવણ CuSO4 નું હોય તો કેથોડિક દ્રાવણ CuNO3 ટ્વાઇસ નું હોય તો પણ ચાલે. અર્થ કે બંનેમાં અસરકારક આયનો Cu+2 જ છે. એટલે આપણે Cu+2 જે અસરકારક આયનો છે એનાથી આપણે ધ્યાન રાખવાનું છે. એટલે અહીંયા લખ્યું છે બંને અર્ધકોષમાં સમાન અસરકારક આયનોનું દ્રાવણ હોય, પરંતુ સાંદ્રતા જુદી જુદી હોય. હવે આ જ બાબતને આપણે ટૂંકમાં લખવી હોય તો એવી રીતે પણ લખી શકીએ, બંને અર્ધકોષોમાં સમાન વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ હોય, પરંતુ દ્રાવણની સાંદ્રતા જુદી જુદી હોય. પણ જો એવું લખીએ તો એનો દઢ અથવા જડ જેવો અર્થ એવો થઈ જાય કે બંનેમાં એકનો એક જ વિદ્યુત વિભાજ્ય હોવો જોઈએ, પણ એવું બિલકુલ નથી. ગમે તે એક એ CuSO4 છે તો બીજું એ CuNO3 ટ્વાઇસ હોય તો પણ ચાલે. અર્થ કે બંનેમાં અસરકારક આયનો સરખા હોવા જોઈએ, પરંતુ સાંદ્રતા કેવી? જુદી જુદી હોવી જોઈએ. એટલે આ બે મૂળભૂત લાક્ષણિકતાઓ છે. ઉદાહરણમાં મેં લખ્યું છે કોપરનો સાંદ્રતા કોષ. તો હવે કોપરનો સાંદ્રતા કોષ છે, મેં અહીંયા આકૃતિ દોરેલી જ છે. તો કોપરનો સાંદ્રતા કોષ છે એનું સાંકેતિક નિરૂપણ મેં અહીંયા દર્શાવેલું છે. આ ક્ષાર સેતુ છે, આકૃતિમાં દર્શાવ્યો છે. એને સાંકેતિક નિરૂપણમાં બે ઊભી લાઈન સમાંતર એકબીજાને, ડાબી બાજુએ એનોડ, જમણી બાજુએ કેથોડ, એ સાંકેતિક નિરૂપણમાં જે આપણે દર્શાવીએ છીએ એ પ્રમાણે. તો અહીંયા પણ તમે જોઈ શકો છો અર્ધકોષનું નિરૂપણ, અહીંયા પણ અર્ધકોષનું નિરૂપણ. Cu માંથી Cu+2 આયનો બને, દ્રાવણમાં જશે, એ દ્રાવણની સાંદ્રતા C1 મોલર, અને Cu+2 આયન ધરાવતું દ્રાવણ જેની સાંદ્રતા C2 મોલર છે, એમાંથી Cu સોલિડ બનશે. આ રીતે સાંકેતિક નિરૂપણ કરેલું છે. અને મેં અહીંયા લખ્યું છે જ્યાં. હવે જ્યાં કરીને મેં લખ્યું છે જેટલી પણ બાબતો એ સાંદ્રતા કોષના ગુણધર્મો ગણી શકાય. અહીંયા C1 અને C2 બે અલગ સાંદ્રતાઓ છે. મેં અહીં લખી દીધું છે જ્યાં C1 C2 હોય. હવે C1 C2 હોય તો આપણે જરા જોઈ લઈએ કે C1 ક્યાં લખેલું છે. તો એનોડિક દ્રાવણની સાંદ્રતામાં C1 લખેલું છે, અને કેથોડિક દ્રાવણની સાંદ્રતામાં C2 લખેલું છે. અને મેં અહીં એવું દર્શાવી દીધું છે કે C1 C2. એનો અર્થ એવો થશે કે ઓછી સાંદ્રતા વાળું જે દ્રાવણ હશે એ જ એનોડિક અર્ધકોષ ગણાશે, અને વધુ સાંદ્રતા વાળું દ્રાવણ જે હશે એ જ કેથોડિક અર્ધકોષ ગણાશે. અર્થ તો અહીંયા મેં લખી દીધું છે, એટલે કે સાપેક્ષમાં ઓછી સાંદ્રતાનું દ્રાવણ ધરાવતો અર્ધકોષ એનોડ, જ્યારે વધુ સાંદ્રતાનું દ્રાવણ ધરાવતો અર્ધકોષ કેથોડ તરીકે વર્તે છે. ફરીથી ધ્યાનમાં રાખી લો કે આ એક સાંદ્રતા કોષ
નું સાંકેતિક નિરૂપણ છે. એ સાંદ્રતા કોષ કોપરનો સાંદ્રતા કોષ છે. અહીં મેં આકૃતિ દર્શાવેલી જ છે, પરંતુ તમે જોઈ શકો છો કે મેં અહીં એનોડિક અર્ધકોષમાં જે આયનોની સાંદ્રતા છે એ C1 મોલર દર્શાવેલી છે. કેથોડિક અર્ધકોષમાં જે આયનોની સાંદ્રતા છે એ C2 મોલર દર્શાવેલી છે. અને નોંધ લખી જ દીધી છે કે C1 સાંદ્રતા સાપેક્ષમાં ઓછી છે અને C2 સાંદ્રતા સાપેક્ષમાં વધુ છે. એટલે એનો અર્થ એવો થશે કે એનોડિક સાંદ્રતા છે એ સાપેક્ષમાં ઓછી હોય છે અને કેથોડિક સાંદ્રતા છે એ સાપેક્ષમાં વધુ હોય છે. આનું વિરુદ્ધ વિધાન કે સાપેક્ષમાં ઓછી સાંદ્રતા ધરાવતું દ્રાવણ જે અર્ધકોષમાં હોય એ જ એનોડ તરીકે વર્તે છે અને સાપેક્ષમાં વધુ સાંદ્રતા ધરાવતું દ્રાવણ જે અર્ધકોષમાં હોય એ કેથોડ તરીકે વર્તે છે. અર્થ કે હંમેશા આ જ પ્રમાણે આપણે સાંદ્રતા કોષને વિચારવાનો રહેશે. ધારો કે ઝીંકનો સાંદ્રતા કોષ હોય તો એના માટે પણ આ જ વસ્તુ છે. કોઈ પણ સાંદ્રતા કોષ માટે સાપેક્ષમાં ઓછી સાંદ્રતા વાળો, હું જે સાંદ્રતા વાત કરું છું એ અસરકારક આયનની જ સાંદ્રતા વિચારવાની છે. એટલે સાપેક્ષમાં ઓછી સાંદ્રતા વાળો દ્રાવણ જે અર્ધકોષમાં હશે એ જ એનોડ અને સાપેક્ષમાં વધુ સાંદ્રતા વાળું દ્રાવણ જે અર્ધકોષમાં હશે એ જ કેથોડ. આ સમજૂતી પ્રમાણે જો વિચારીએ તો હું આ આકૃતિ માટે એવું કહી શકું કે જો C1 C2 હોય તો જ આ કોપરની પટ્ટી એનોડ એટલે કે ઋણ ધ્રુવ અને આ કોપરની પટ્ટી કેથોડ એટલે કે ધન ધ્રુવ તરીકે વર્તશે. મેં કીધું એમ કે ઓછી સાંદ્રતા વાળું દ્રાવણ એ જ એનોડ તરીકે વર્તે અને વધુ સાંદ્રતા વાળું દ્રાવણ જ કેથોડ તરીકે વર્તે. એટલે જો આ શરત હોય તો જ હું આવું દર્શાવી શકું કે ઓછી સાંદ્રતા વાળું દ્રાવણ જે અર્ધકોષમાં છે એ અર્ધકોષમાં રહેલી કોપરની પટ્ટી જ એનોડ તરીકે વર્તી શકે અને વધુ સાંદ્રતા વાળું દ્રાવણ જે અર્ધકોષમાં છે એ અર્ધકોષનું જ આ કોપરની પટ્ટી કેથોડ તરીકે વર્તી શકે. પરંતુ જો આવું હોય તો આ કેથોડ નહીં બને, આ એનોડ બનશે અને આ ધન ધ્રુવ નહીં બને, ઋણ ધ્રુવ બનશે. સેમ વે આ એનોડ નહીં બને, કેથોડ બનશે અને આ ઋણ ધ્રુવને બદલે બનશે ધન ધ્રુવ. કારણ કે મૂળભૂત શરત સાપેક્ષમાં ઓછી સાંદ્રતા વાળું દ્રાવણ જે અર્ધકોષમાં હોય, જેમ કે આ શરત પ્રમાણે C2 સાંદ્રતા ઓછી છે અને એ આ અર્ધકોષમાં હાજર છે, તો ઓછી સાંદ્રતા વાળું દ્રાવણ ધરાવતા અર્ધકોષને જ એનોડ તરીકે લઈ શકીએ, એટલે કે એનોડ તરીકે વર્તે છે. એટલે આપણે ધ્યાન રાખીશું કે આપણે કોષ દર્શાવીએ, કોષનું નિરૂપણ કરીએ ત્યારે એનોડને ડાબી બાજુ અને કેથોડને જમણી બાજુ દર્શાવીએ છીએ, પણ સાંદ્રતા કોષ માટે આપણે આ શરતને ખાસ ધ્યાનમાં રાખીશું. અહીં આપણે આપણી શરત પ્રમાણે જ વર્તીશું જે આપણે સમજાવી છે એ પ્રમાણે કે C1 C2 છે. એટલે આ કોપરની પટ્ટી એનોડ તરીકે વર્તશે અને આ કોપરની પટ્ટી કેથોડ તરીકે વર્તશે. અને વીજ રાસાયણિક કોષમાં એનોડ ઋણ ધ્રુવ છે અને કેથોડ ધન ધ્રુવ છે, જે આપણે જાણીએ છીએ ખાસ. હવે આ કોષ સાંદ્રતા કોષ એનો ઈ અંશ સેલ હંમેશા 0.00 વોલ્ટ હોય. હવે ઈ અંશ સેલ હંમેશા 0.00 વોલ્ટ હોય એના માટેનું કારણ શું? તો સાંદ્રતા કોષની વ્યાખ્યા અથવા તો લાક્ષણિકતા, મૂળભૂત લાક્ષણિકતા, એને આપણે ધ્યાનમાં લઈએ તો બંને અર્ધકોષમાં સમાન વિદ્યુત ધ્રુવ હોય છે. જેમ કે આમાં પણ કોપરનો વિદ્યુત ધ્રુવ છે અને આમાં કોપરનો વિદ્યુત ધ્રુવ છે. હવે આપણે એવું જાણીએ છીએ કે કોપરનો પ્રમાણિત પોટેન્શિયલ
0.34 વોલ્ટ છે. ઈએમએફ શ્રેણીમાં આ મૂલ્ય આપણને આપેલું છે. કોપરનું પ્રમાણિત પોટેન્શિયલ 0.34 વોલ્ટ છે. તો આ કોપર કે જે એનોડ તરીકે વર્તે છે એનો પ્રમાણિત પોટેન્શિયલ 0.34 વોલ્ટ, કેથોડ તરીકે જે વર્તે એનો પણ પ્રમાણિત પોટેન્શિયલ 0.34 વોલ્ટ. હવે ઈ અંશ સેલ નું સૂત્ર શું છે? તો ઈ અંશ સેલ નું સૂત્ર આવું છે, ઈ અંશ સેલ is equal to ઈ અંશ r minus ઈ અંશ l. એટલે કે જમણી બાજુ ના વિદ્યુત ધ્રુવ અથવા અર્ધકોષ એના પ્રમાણિત પોટેન્શિયલ માંથી ડાબી બાજુના વિદ્યુત ધ્રુવ એટલે કે પ્રમાણિત અર્ધકોષ એનું પ્રમાણિત પોટેન્શિયલ બાદ કરવાનું. તો જમણી બાજુ કોપરનો જ અર્ધકોષ છે, પ્રમાણિત પોટેન્શિયલ 0.34 વોલ્ટ, માઇનસ ડાબી બાજુ પણ કોપરનો જ અર્ધકોષ છે તો એનું પ્રમાણિત પોટેન્શિયલ 0.34 વોલ્ટ જ છે. બાદબાકી કરીએ, જવાબ આવશે 0. અર્થ કે આ પ્રમાણે કોઈ પણ સાંદ્રતા કોષ હશે એને પ્રમાણિત કોષ પોટેન્શિયલનું મૂલ્ય હંમેશા 0.00 વોલ્ટ આવશે. હવે સાંદ્રતા કોષમાં થતી કોષ પ્રક્રિયા વિશે સમજીએ. તો ધ્રુવો પર થતી પ્રક્રિયાઓ આ પ્રમાણે છે. એનોડ ઉપર આવી પ્રક્રિયા થશે. Cu સોલિડ એટલે કે કોપરની પટ્ટી પરથી કોપર પરમાણુઓ ઓક્સિડેશન અનુભવી Cu+2 આયન તરીકે દ્રાવણમાં જશે અને 2 ઇલેક્ટ્રોન પરિપથમાં મુક્ત કરશે અને એ 2 ઇલેક્ટ્રોન કેથોડ ઉપર આવશે. કેથોડ ઉપર એ કોપરની પટ્ટી ઉપર આવશે એટલે દ્રાવણમાંના Cu+2 આયનો 2 ઇલેક્ટ્રોન મેળવી કોપર તરીકે પટ્ટી ઉપર જમા થશે. હવે આ બે પ્રક્રિયાનો સરવાળો કરીએ એટલે કોષ પ્રક્રિયા આવી થશે. ધ્યાનથી જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો કે Cu+2 આયનોનું Cu+2 આયનમાં જ રૂપાંતર એવું છે. પણ હવે જુઓ કે C2 મોલર એટલે કે વધુ સાંદ્રતા વાળા દ્રાવણના Cu+2 આયનો એ પ્રક્રિયક તરીકે વર્તે છે એટલે કે વપરાય છે અને ઓછી સાંદ્રતા વાળા Cu+2 આયનો એમાં વધારો થાય છે. અર્થ કે એનોડિક દ્રાવણની આ પ્રક્રિયા છે બનતા Cu+2 આયનો એ C1 મોલર સાંદ્રતા વાળા દ્રાવણમાં જશે એટલે C1 મોલર સાંદ્રતા વાળા દ્રાવણમાં સાંદ્રતાનો વધારો થશે. એવી રીતે કેથોડિક પ્રક્રિયામાં જે Cu+2 આયનો વપરાય છે એ C2 મોલર સાંદ્રતા વાળા દ્રાવણમાંથી વપરાય છે. અર્થ કે વધુ સાંદ્રતા વાળા દ્રાવણમાંથી Cu+2 આયનોની સાંદ્રતા ઘટવાની દિશામાં પ્રક્રિયા થાય છે. એટલે આપણે અહીં લખ્યું છે કે પ્રક્રિયા સમીકરણ જે કોષ પ્રક્રિયાનું સમીકરણ છે એ એવું દર્શાવે છે કે અહીં સાપેક્ષમાં વધુ સાંદ્રતા આ વધુ સાંદ્રતા એ ઘટવાની દિશામાં અને ઓછી સાંદ્રતા એ વધવાની દિશામાં પ્રક્રિયા થાય છે. કારણ કે વધુ સાંદ્રતા વાળું જે દ્રાવણ છે એના Cu+2 આયનો પ્રક્રિયક તરીકે વર્તે છે એટલે સમય સાથે એ વપરાતા જશે એટલે સમય સાથે વધુ સાંદ્રતા વાળા દ્રાવણમાંથી Cu+2 આયનોની સાંદ્રતા ઘટતી જશે. એટલે લખ્યું છે કે વધુ સાંદ્રતા ઘટવાની દિશામાં અને ઓછી સાંદ્રતા વધવાની દિશામાં પ્રક્રિયા થાય છે. તો આ પ્રક્રિયા ક્યાં સુધી થશે? તો બંને દ્રાવણોની સાંદ્રતા સમાન થશે એટલે કે બંને દ્રાવણોમાં અસરકારક આયનની સાંદ્રતા સમાન થશે ત્યાં સુધી આ પ્રક્રિયા થશે અને જેવી બંને દ્રાવણોમાં અસરકારક આયનની સાંદ્રતા સમાન થઈ જશે એટલે સંતુલન સ્થપાઈ જશે, પ્રક્રિયા અટકી જશે. હવે આપણે લઈશું સાંદ્રતા કોષ માટે નર્સ સમીકરણ. તો વિદ્યાર્થી મિત્રો આપણને કોઈ પણ વીજ રાસાયણિક કોષ એટલે કે સંપૂર્ણ વીજ રાસાયણિક કોષ એના નળ સમીકરણનું જે સ્વરૂપ છે એ સમીકરણથી આપણે પરિચિત છીએ કે ઈ સેલ બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ ઇઝ ઇક્વલ ટુ ઈ અંશ સેલ માઇનસ 0.059 upon n log
એનોડિક દ્રાવણની સાંદ્રતા છેદમાં કેથોડિક દ્રાવણની સાંદ્રતા. આ પ્રમાણેનું એક સરળ સ્વરૂપ જેનાથી આપણે પરિચિત છીએ. કોઈ પણ વિજ રાસાયણિક કોષ માટે નળ સમીકરણનું આ સરળ સ્વરૂપ છે. એનોડિક સાંદ્રતા છેદમાં કેથોડિક સાંદ્રતા લખ્યું છે, એના બદલે નિપજ રૂપ આયનોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયક રૂપ આયનોની સાંદ્રતા, એ સ્વરૂપથી પણ આપણે પરિચિત છીએ. પરંતુ સાંદ્રતા કોષ માટે ઈ અંશ સેલનું મૂલ્ય કેટલું છે? તો 0.00 વોલ્ટ છે. તો હવે હું અહીંયા 0.00 વોલ્ટ લખીશ તો શું થશે? તો 0.00 વોલ્ટ, કારણ કે કોઈ પણ સાંદ્રતા કોષ માટે ઈ અંશ સેલનું મૂલ્ય હંમેશા 0.00 વોલ્ટ હશે. 0.059/n log. હવે એનોડિક સાંદ્રતાને આપણે C1 તરીકે દર્શાવેલી છે અને કેથોડિક સાંદ્રતાને C2 તરીકે દર્શાવેલી છે, એટલે હું અહીં C1 છેદમાં C2 પણ લખી શકું. તો નળ સમીકરણનું જે ફાઇનલ સ્વરૂપ આવશે એ આવું થશે. આને લખવાની જરૂર નથી, સીધે સીધું માઇનસ 0.059/n log C1/C2. આપણે આ બાબતને તો ધ્યાનમાં રાખીશું જ, પણ આ બાબતને પણ ધ્યાનમાં રાખીશું કે જ્યાં ઈ સેલનું મૂલ્ય ગ્રેટર ધેન 0.0 એટલે કે 0 કરતા તો મોટું જ હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ એક સનાતન સત્ય છે. કોઈ પણ પ્રકારનો વીજ રાસાયણિક કોષ છે એનો બિન પ્રમાણિત પોટેન્શિયલ પણ હંમેશા ધન જ મળે છે. જો ગણતરી કરવાથી બિન પ્રમાણિત પોટેન્શિયલ ઋણ મળતો હોય તો ભૂલ થતી હોય, અને એ ભૂલ એવી હોય કે આપણે જેને એનોડ સમજ્યા હોઈએ એ વાસ્તવમાં કેથોડ હોય, અને જેને કેથોડ સમજ્યા હોય એ વાસ્તવમાં એનોડ હોય. મેથેમેટિકલી આ વસ્તુ કેવી રીતે પ્રૂવ થાય છે? દાખલા તરીકે આ મૂલ્ય તો ઋણ જ છે. હવે આપણે કીધું એ પ્રમાણે કે સાંદ્રતા કોષમાં C1 સાંદ્રતા એટલે કે સાપેક્ષમાં એનોડિક સાંદ્રતા ઓછી અને કેથોડિક સાંદ્રતા વધુ છે. એનો અર્થ એવો થાય કે આ ગુણોત્તરનું મૂલ્ય એટલે કે C1/C2 ગુણોત્તરનું મૂલ્ય એ 1 કરતા ઓછું થશે. જે ગુણોત્તરમાં અંશ નાનો અને છેદ સાપેક્ષમાં મોટો હોય એ ગુણોત્તરનું મૂલ્ય 1 કરતા નાનું થાય, અને એ સ્થિતિમાં આપણે લોગના નિયમોને ધ્યાનમાં રાખીએ તો લોગ 1 કરતા નાની સંખ્યાનો લોગ એ હંમેશા ઋણ આવે, નેગેટિવ. ફરીથી 1 કરતા નાની સંખ્યા એટલે કે 0. સમથિંગ એવી રીતે કોઈ પણ સંખ્યા હોય તો એના લોગનું મૂલ્ય હંમેશા ઋણ આવે. તો એનો અર્થ એવો થાય કે C1 લેસ ધેન C2 હોય એ સ્થિતિમાં log C1/C2 એનું મૂલ્ય ઋણ આવશે, અને એ ઋણ મૂલ્ય આને ધન બનાવશે. એટલે ઈ સેલ એટલે કે સાંદ્રતા કોષનો પણ બિન પ્રમાણિત પોટેન્શિયલ એ 0 કરતા મોટો, પણ એ નોંધનીય રીતે મોટો એવી રીતે નહીં મળે, પણ 0 કરતા તો મોટો જ મળશે, જ્યારે એના પ્રમાણિત પોટેન્શિયલનું મૂલ્ય હંમેશા 0 હશે. એટલે આ પ્રમાણે સાંદ્રતા કોષ એટલે બંને સમાન વિદ્યુત ધ્રુવો હોય, પરંતુ વિદ્યુત વિભાજ્યમાં જે અસરકારક આયનો છે એની સાંદ્રતા જ ફક્ત જુદી જુદી હોય, અને માટે જ એને સાંદ્રતા કોષ કીધો છે. અને એમાં એનું નિરૂપણ, કોષ પ્રક્રિયા, પ્રમાણિત કોષ પોટેન્શિયલનું મૂલ્ય 0.00 વોલ્ટ અને એના નળ સમીકરણ, આટલી બાબતોને આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. અને બીજી એક બાબત કે હંમેશા વધુ સાંદ્રતા વાળા આયનો એની સાંદ્રતા ઘટવાની દિશામાં, અને ઓછી સાંદ્રતા વાળું દ્રાવણ જે છે એની સાંદ્રતા વધવાની દિશામાં પ્રક્રિયા થાય, અને બંનેની સાંદ્રતા સમાન થાય ત્યારે પ્રક્રિયા સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરે, અને આ જે બિન પ્રમાણિત પોટેન્શિયલ છે એ પણ 0 બનશે. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડિયો લેક્ચર ગમ્યો હોય તો લાઈક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ પણ કરજો. અગાઉના લેક્ચર્સનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો.
આ લેક્ચર અંગે કોઈ પણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય. આભાર. ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં.